એક ફોટો ખૂબ ચર્ચામાં આવ્યો છે ને તે ફોટો છે અર્જુન મોઢવાડિયાનો। અર્જુન મોઢવાડિયા દિલ્હી પહોંચ્યા છે અને ફરી એક વખત અટકણો વહેતી થઈ છે કે અર્જુન મોઢવાડિયાને કેબિનેટમાં સ્થાન મળી શકે તેમ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના મંત્રીમંડળમાં ઘણા સમયથી વિસ્તરણ થશે તેવી અટકણો સમયાંતરે આવતી હોય છે અને આ નેતા છે તે માટે સંકેતો આપતા રહેતા હોય છે। માધ્યમોમાં પણ આ મુદ્દો સતત ચર્ચામાં રહેતો હોય છે, કેમ કે અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને તેમના સાથે સીજે ચાવડા તે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આ બંને લોકો ધારાસભ્ય હતા। તે રાજીનામું આપ્યું, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ તેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને વિજાપુરથી સીજે ચાવડા જીત્યા। ત્યારથી અટકણો વહેતી થઈ હતી કે આ બંને જે નેતાઓ છે તેઓને કેબિનેટમાં સમાવી શકે અને આ ચર્ચાઓ સતત ચાલતી હતી। અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ પહેલીવાર તે દિલ્હી ગયા છે। પાણીના જે મંત્રી છે સી.આર. પાટીલ, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે અને ગુજરાતના અને દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમના સાથે તેમણે મુલાકાત કરી અને ત્યારબાદ તેમની તસવીરો સાથે તેમણે ટ્વીટ કર્યું। ટ્વીટ કરતા અત્યારે ફરી એક વખત ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આવનારા સમયમાં કેબિનેટ વિસ્તરણ શું થઈ શકે, કેમ કે અર્જુન મોઢવાડિયાનો આ જે ફોટો છે તે ખૂબ ચર્ચા જગાવી રહ્યો છે અને આ ફોટાના લીધે અત્યારે ફરી એક વખત અટકણો વહેતી થઈ છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલને હાલ યથાવત રાખ્યા છે। આવનારા સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને તે પહેલા પાટીલની જગ્યાએ સંભવત ભારતીય જનતા પાર્ટી કોઈ અન્ય પ્રદેશ પ્રમુખ બનાવે તો પૂરતી તૈયારીઓ ન થઈ શકે। સાથે કેન્દ્રનું જે મોવડી મંડળ છે તે પણ હાલ આવનારા સમયમાં 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, જેમાં સૌથી મહત્વનું રાજ્ય છે ઉત્તર પ્રદેશ। ત્યાં પણ વિધાનસભાની ચૂંટણી હોવાથી આ મંત્રીમંડળ અને આજે મોવડી મંડળ બંને વ્યસ્ત છે અને તે કારણસર બની શકે કે ગુજરાતમાં હાલ કોઈ તે સંગઠનમાં ફેરફાર કરવાના મૂડમાં ન હોય। ગુજરાતના પ્રદેશ પ્રમુખ બદલાય તેનાથી લઈને મંડળ પ્રમુખ સુધી પણ સંગઠનમાં ફેરફાર આવે તેના વચ્ચે અને આ ચર્ચાઓના વચ્ચે અટકણો વહેતી થઈ છે કે આવનારા સમયમાં અર્જુન મોઢવાડિયાને કેબિનેટ કક્ષાનું મંત્રીમાં સ્થાન મળી શકે અને સીજે ચાવડા છે તેમને પણ રાજ્ય કક્ષા અથવા કેબિનેટ કક્ષાનું પણ સ્થાન મળી શકે। જો કે આ ચર્ચાઓ છે, પરંતુ હાલ લાગતું નથી કે આવનારા સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના કેબિનેટમાં વિસ્તરણ કરે, કેમ કે એક ચર્ચા તે પણ ચાલી રહી છે ગાંધીનગરમાં કે કેટલાક ચહેરાઓ છે તે પડતા મુકાઈ શકે અને કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે। અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ તે બંને પણ સતત ચર્ચામાં રહેતા હોય છે અને કહે છે કે બંને યુવા ધારાસભ્ય છે, આંદોલનનો ચહેરો રહી ચૂક્યા છે અને તેમને પણ આવનારા સમયમાં મંત્રીમંડળમાં સ્થાન મળી શકે। જો કે ઘણા એવા કારણો સામે આવી રહ્યા છે કે અત્યારે તેમને થોભો અને રાહ જુઓ તેવી નીતિ અલગ અલગ માધ્યમોમાં ચર્ચાઈ રહી છે। આ પ્રકારની વાતો અને આ પ્રકારની ચર્ચા અને આ પ્રકારના સમાચાર ફક્ત ને ફક્ત આપને હોટલાઇન ન્યૂઝ પર જ જોવા મળશે। જો આ ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો।